પેટર્ન વાળું બ્લાઉઝ મેં બનાવ્યું તમને બતાવું. પ્રિન્સીસ કટમાં છે, એમાં મેં પાઇપિંગ મૂકી છે. બ્લાઉઝના જે મેચિંગના દોરા લેવા રીલું લેવા મોકલો ને, હું અડધું સુરત રખડી લીધો. તાબે આપણે આંટો મારી મસ્ત મસ્ત પવન ખાયો. આપણે ઘરે આવી ગયા હતા મહેમાન આવ્યો ને, મેં તાબે લઈને જાય બધા વિડીયો બનાવવા આવ્યા છે. કારણ કે બહાર જે હાલતો હોય તો બી પેટર્ન પ્રમાણે મેં જો તમને બ્લાઉઝ બતાવ્યું છે ને પેટર્ન વાળું, એને મેં હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધે મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. મસ્ત મજાના નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, અને જો અમારા કબૂતરે આવી ગયા છે. જો અને આજ તો તમને ખાસ કરીને મારે કહેવાનું કે આજ સાંજે 12:15 વરસાદ અને વાવાઝોડા પવન ને વરસાદ એટલા ભર બ્લાટી કે પાણી હમાતા નતા. જો અહીંયા અને જો પાણી તમને દેખાતા છે, બધું જે ભીનું છે. જો બહુ એટલે બહુ વરસાદ પડ્યો કે હદ બારી, આમ કે એની વાત જ જવા ગયો. કલાક દોઢ કલાક સુધી તો મને ખબર હતી કે લગભગ દોઢ પોણા 2 વાગી ગયા હતા. ત્યાં સુધી મને ખબર હતી. બહુ એટલે બહુ ચાલુ હતો વરસાદ. અને જો આપણે બસલા જો કેમ છે, બે હીરોને કેમ છે? સારું છે. અને તમે બધા ઘણા કહેતા હતા કે મરચાં લઈ લો, પણ મરચાં એના કબૂતર જ ત્યાં મૂકેલા છે. કેમ કે અહીંયા મરચાં હતા ને, માળો બનાવવા હતું મરચાં એ કબૂતર જ લઈ ગયું છે. તો પછી એનો માળો વિખાય નહીં, એને કાંઈ વસ્તુ કાંઈ ન કરાય. નકર અમુકનું આ એના બસાને સેવે નહીં, ઉજેરે નહીં, એટલા માટે. અને આપણે નાસ્તો કરીને ઊભા થઈ જાય ને, તો આને શું અત્યારમાં જ્યુસ કાઢવું છે કે શું તારે કરવું છે? થોડા સંતરા પડ્યા છે ને, તો જ્યુસ બને તો તમે પીતા જાવ. કારણ કે ફેનિલ અત્યંત ઘણું પીધું, પછી ફેનિલ છે ને શરદી થઈ જાય છે. 10 કિલો સંતરા પીધા એટલે શરદી થઈ જશે. થોડુંક સેલા પડ્યા છે ને, તો તમે 1 ગ્લાસ પી જાવ એમ. જય શ્રી કૃષ્ણ નથી કર્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તો આપણે બધા મજામાં છીએ. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. કેમ ભૂલાઈ ગયું તો? ભૂલાઈ ગયું તો? ના ભૂલાય તો કઈ નહોતું જો, પણ તમે સીધો સંતરાનો સવાલ કરીને તમે પહેલા જવાબ આપી દો, પછી જય શ્રી કૃષ્ણ કરી લો. ક્યારેક આમ તેમ બીજું હું ને એવું ન હોય કે પેલા જય શ્રી કૃષ્ણ કરવા જ પડે. હા તો હારો બનાવીને હું પીતો જાઉં. તો જો આપણે બપોરની રસોઈની તૈયારી કરવા માંડ્યા. સવારમાંથી સીધા બપોરે મળ્યા. કારણ કે બ્લાઉઝ અર્જન્ટમાં સીવવાનું હતું, પેટર્ન વાળું બ્લાઉઝ સીવી નાખ્યું છે. મૂક ટાકવાના બાકી છે, તો કઈ રસોઈ બનાવી. અને કારણ કે થઈને અત્યંત એક્ઝામ છે એટલે આપણે થોડુંક મોડું કરવાનું નથી, ફટાફટ રસોઈ બનાવી નાખી. ઘડિયાળમાં વાગી ગયા છે 12 વાગ્યા એટલે આપણે શાક ને રોટલી ફટાફટ બનાવી નાખી. ભીંડાનું શાક બનાવશું. ડીટી અહીંયા પીડા મેં ભીંડો સુધારી નાખ્યો છે. અને આ 2 બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. બપોર પછીમાં હાડિયું ન આવે તો હાડિયું આવે તો હાડિયું બનાવવાની, નકર પછી 2 બ્લાઉઝનું કટિંગ કરી નાખશું. અને આપણે મૂક્યું છે ભીંડાનું શાક. અને બતાવું મસ્ત મસ્ત ભીંડાનું શાક બનાવી નાખવાનું છે. આપણે તેલ મૂકી દીધું, તેલ આવી હોતું લીધું છે મારું. આપણે ભીંડાનો વઘાર કરી નાખીએ મસ્ત. અહીંયા ભીંડા સુધારેલા આપણા. ભીંડો વઘારી નાખો. કોને ભીંડો ભાવે છે આવી જાવ, મસ્ત ભીંડાનું શાક ખાઓ. કોરું મોરું બનાવવાનું છે. મને સાસવાળું નથી ભાવતું એટલે મસ્ત આપણે આનું તેલમાં ચડવા દઈશું. પછી મસ્ત કોરું મોરું ભીંડાનું શાક. વાલો બપોરની રસોઈ બનાવી ફટાફટ રોટલી બનાવી નાખી. વાસણ ચડાવવાના બાકી છે, વાસણ ચડાવી દઈ. ત્યાં ફેનિલભાઈ હમણાં આવી જશે. અને પછી સ્કૂલની તૈયારી. પેન્સરબેન બીજું પેપર છે આજે, તો સારું હાલો બપોરની રસોઈ બનાવી નાખું. તો જો આપણે બપોરની રસોઈ બનાવીને થઈ ગયા છે નવરા. બનાવી નાખ્યું છે રોટલી, ભીંડાનું શાક અને સુરમું બનાવ્યું છે ફેનિલા પપ્પા હાટું. કારણ કે ભીંડાનું શાક ઓછું ભાવે કે નહીં, તમે થોડું સુરમું બનાવી દો. ગળ તેલ અને રોટલીનું સુરમું બનાવ્યું. અત્યંતાને આપણે છોટલા વાળવાના છે, તો રીંગું લઈ લીધી છે. અત્યંતાબેનનું ઝંડું જો છૂટા વાળ ને હાલો એક્ઝામની તૈયારી ફૂલ ટાઈમ થઈ ગયો છે. 10 મિનિટની વાત છે. 10 મિનિટમાં આમ તો રેડી જ છે, ખાલી માથું વળાવવાનું છે. ને લીટા કેરમાં બેટા વાવ નથી કરવું, આમ જ શોખ બગાડી નાખે મારા. તો આપણે બ્લાઉઝનું કટિંગ કરવા બેસી ગયા છીએ. ફેનિલ પપ્પા આવશે. આગળ મેં રીલું લેવા મોકલા છે. મેચિંગની રીલું નહોતી એટલે લેવા જવી પડે, તો એ મેચિંગની રીલું લેવા ગયા છે. તો આપણે આ 2 બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. અને આ રહ્યું માપ, આ માપનું સીવવાનું છે. આ રીતના બ્લાઉઝ બનાવવાનું છે.
કાંઈ નહીં, આપણે આનું કટિંગ કરવાનું છે. અને આજે જે પેટર્ન વાળું બ્લાઉઝ મેં બનાવ્યું તમને બતાવું, પ્રિન્સીસ કટમાં છે. એમાં મેં પાઇપિંગ મૂકી છે અને મસ્ત ફૂદડી વાળો બ્લાઉઝ બનાવ્યું છે. પાછળ ફૂદડી મૂકી છે. પહેલાં હું તમને આગળનો ભાગ બતાવું. આ રીતના પાઇપિંગ દેખાય તમને, મસ્ત બેઠી, સરસ પાઇપિંગ બેઠી છે. ફિનિશિંગ એ મસ્ત આવ્યું છે. મેં પહેલી વહેલી પાઇપિંગ મૂકી છે પણ તોય એટલું સરસ ફિનિશિંગ આવ્યું છે ને, બહુ મસ્ત આવ્યું છે. આ રીતના પાઇપિંગ મૂકી છે. અને આ આખું બ્લાઉઝ આગળનું, જે આગળનું મૂકવાળું બ્લાઉઝ છે, મૂક ટાંકવાના બાકી છે. જે આ આપણે બને નાખ્યા છે. તો પાછળનું કટિંગ બતાવું. કટિંગ એટલે સીવેલું એમ, ડિઝાઇન વાળું જ. આ લઈ લો ને તો તમને ખબર પડે કે પેટર્ન કેવી છે એમ. આ રીતના ચક પેટર્ન બનાવી છે મસ્ત. જો આવી પેટર્ન મૂકી છે. તો કાંઈ નહીં, કોમેન્ટમાં જણાવજો કે કેવું પેટર્ન વાળું બ્લાઉઝ બનાવ્યું એ. મસ્ત, આવું તો મને બહુ ગમે, મજા આવે સીવવાની. થોડીક વાર લાગે પણ સારું પડે એમ. પેટર્ન વાળું કોઈને ગમતું હોય તો મસ્ત લાગે. તો આ રીતના બ્લાઉઝ આપણે બનાવી નાખ્યું. હવે એ લોકો પહેરે પછી ખબર પડે. ક્રાગનું જ છે, મારું નથી. બહારનું સીવવાનું એવું હતું ને એનું છે. તો મસ્ત આપણે ડિઝાઇન વાળું બ્લાઉઝ બનાવ્યું પેટર્ન વાળું. અને આ બે આગળ કટિંગ કરવાના છે. ઘણા ખરા બ્લાઉઝ તો મેં સીવી નાખ્યા છે, કારણ કે હાડી હમણાં 2 દિવસ નહોતી આવતી ને, તો કાલે 2 સીવા, પ્રમદી 3 સીવા. રોજ 2-3 બ્લાઉઝ તો નીકળી જાય, ધીમે ધીમે આપણે સીવા કરીએ એમ. અને હાડીઓ તો બની લે પડી છે. સાંજે આવી હતી 50 હાડી, તો એ સાંજે બનાવી નાખી હતી. અમે હાવો બે બનાવી એટલે કાંઈ વાર ન લાગે. મારે ખાલી ઓટવાની હોય અને બાને ટાંકવાની હોય, તો એ ટાંકી દે અને હું ઓટી દઉં. હાડી તો સાંજે બની ગઈ હતી. પછી સાંજે કટિંગ કરેલું હતું એ બ્લાઉઝનું સવારે સીવું. બેન પારું એ ગયા છે સ્કૂલે પેપર દેવા, અને આપણે હવે ખાવા બેહવું છે. પણ સેન પપ્પા આવ્યા નથી ને, લાઈ ઘડી કટિંગ કરવું એમ, થોડું ઘણું કટિંગ કરી લઈએ આપણે. ફેમિલી આને છે ને, મને આ બ્લાઉઝના જે મેચિંગના દોરા લેવા, રીલું લેવા મોકલો ને, હું અડધું સુરત રખડી લીધો. આ કઈ રીતના આનો કલર ને છે ને કઈ મેચિંગ મળ્યું નહીં. માંડ રખડીને જો આ એક આનું લાવ્યો ને એક આનું ને, જો આવી રીતના છે. એક ક્યાં ગયું, એક આ ને જો આવી રીતના કેવું છે. આ મને નહોતી ખબર પડતી બ્લેક છે કે ઝેરી લીલું એમ. એટલે આનું મેચિંગ તો લાવવું પડે એમ જ હતું. રીલું તો પડી પણ મેચિંગ નહોતી થતી. 2-3 દુકાન રખડવી પડી ને. એટલે હું તય આમ આખો મલક રખડીને વી આવ્યો. અમુક ઇંગ્લિશ કલર આવી ને ના કલર આપણને ન મળે, પણ હવે મળી ગયા છે. બોર પછી 2 બ્લાઉઝના કટિંગ કરવાના છે. મસ્ત બ્લાઉઝ આપણે સીવી નાખવાના. અને બ્લાઉઝમાં ભાવ શું હાલે? ભાવ હા, આમાં કોમેન્ટ આવે છે ભાવ શું લ્યો છો? એવું છે. જો અસ્તરવાળાના 150 લઉં છું અને સાદા બ્લાઉઝ આપણે જે પીસ ના આવે ને એના 100 લઉં છું. મેં હજી બ્લાઉઝનો ભાવ કઈ વધારે ઘટાડ્યો નથી. આપણે પહેલેથી છે એનો ઈ ભાવ લઉં છું. હવે વધારવા છે કે દી બધા એનો ફૂલ કોમેન્ટ આવે ને તેથી સલમેન ભાવ વધારી દો તેથી. કારણ કે આપણા સબસ્ક્રાઇબર ના બ્લાઉઝ ઘણા ખરા આવે છે ને, ઘરના ઘણા ખરા. શરૂઆત આપણે ઘરના બ્લાઉઝ થી જ કરવાની હોય, કારણ કે અમારા બાના છે એનો તો પહેલેથી સીવું જ છું. જેવા થતા એવા એ પહેરતા, તો એના સીવું. મારી બેનના, મારા ભાભીના, મારા મમ્મીના, મારી બેનના હાહુના, દેરાણીના, મારી દેરાણી નીતાનો ક્યારેક સીવ દઉં. સીવે છે તોય ક્યારેક સીવી નાખું. આજુબાજુના હોય તો આપણે શું ખોટો ભાવ લેવો છો. પણ જો આમનો બ્લાઉઝ શરૂ રહે અને તમારી કોમેન્ટો આવશે મસ્ત કે સોનલબેન ભાવ વધારી દો, તો દિવાળી વધારવાનું તો કોઈ કહે જ નહીં હો. કે બધે અત્યારે 150 ને 200 રૂપિયા હાલે છે. બહાર જે હાલતો હોય તો પેટર્ન પ્રમાણે. મેં જો તમને બ્લાઉઝ બતાવ્યું છે ને પેટર્ન વાળો, એને મેં 160 લીધા છે, વધારે નથી લીધા. કારણ કે આપણે ઘરના બ્લાઉઝ હું વધારે લેવાના હોય, એટલે મહેનત પ્રમાણે મળી રહી. આનું મેચિંગ થઈ ગયું હવે? હા, રેડી તો એનું મેચિંગ આવી ગયું છે. હા, અને મારે છે ને જો બ્લાઉઝ ની રેન્જ શું આવે ખબર? આપણે સાંજે કટિંગ કરીને રાખ્યા હોય ને તો આખો દિન 4 બ્લાઉઝ બને, અને કટિંગ કરીને સીવું તો પછી 3 બ્લાઉઝ બને. 3 થી 4 બ્લાઉઝ મારથી બને છે. સારું, જો તો આપણે આવી ગયા છીએ ધાબે અત્યારે, કારણ કે નીચે હવે થોડાક બોર થઈ ગયા હતા, એટલે મજા નહોતી આવતી કે ધાબે આપણે આંટો મારી. મસ્ત પવન ખાઈ હોય. આપણે ઘરે આવી ગયા હતા મહેમાન આવ્યો ને, મેં ધાબે લઈને જાય બધા વિડીયો બનાવવા આવ્યા છે, કારણ કે છોકરાના વિડીયો બનાવી છે. ફેનિલા ને અત્યંતાના, તો જો હાર્દિક ને એ આપણી ઘરે આવી ગયા છે. તો અહીં ઉભા રહી ગયા. હા, જો મેં કીધું કે હવે અમારા ધાબાના તો રોજ વિડીયો બનાવીએ, મેં કીધું કે આજ કઈક અલગ કરીએ. મેં કીધું એટલે જો અહીંયા વહી આવ્યા છે ભાભી પાસે. મેં કીધું ભાભી નવરા હશે, વિડીયો એને બનાવવાનો હોય, મારે બનાવવાનો હોય, તો બધે જો હપીને જો બધા ઉપર ચડી ગયા છે. બસ્સા પાલટી બનાવવાની વિડીયો મોટા થઈ ગયા. હવે મોટા થઈ ગયા. હા, અત્યંત તો મોટી થઈ ગઈ છે. તાર બનાવો છે વિડીયો ટેણી ભાઈ? તારે આરતી? હાલો, તો આપણે વિડીયો બનાવવાના છે. બાળકોના તો મસ્ત વિડીયો બને ને કે બધા ઊભી ગયા છે. અને થોડોક તડકો છે, વાદળા છો મસ્ત ગાડરિયા થઈ ગયા. હે, થોડોક તડકો છે પણ ઘડીક ખમી જાય. અહીં સાયામાં બંધ છે, અહીંયા સાયો છે. અમારે ધાબુ તો તમે બધાએ જોયું જ છે.
મસ્ત જો વાદળા હારા છે. કઈ નહીં, હારું હાલો આપણે ફટાફટ વિડીયો બનાવી નાખીએ. તો સંગીતાબેન ની આવ્યા થઈ વી ગયા છે ઘરે ને થઈને ઉપર વી આવ્યા છે કામેથી. આપણે રસોઈ બનાવવામાં લાગી જતા એટલે વિડીયો કઈ બન્યો નહોતો ને હાથમાં ફોન નહોતો લીધો. હવે યાજ્ઞિક આવી ગયો છે, બધાને અહીંયા બહુ ગમે એટલે જો બધા આવી ગયા છે. ઘણા ટાઈમથી યાજ્ઞિક તો આવ્યો નથી. કાલે સાંજે આવ્યા હતા પણ વિડીયો નહોતો બનાવ્યો, વિડીયો પૂરો થઈ ગયો હતો એટલે વહી આવ્યા કામેથી. હા કામેથી વી હો થાકી ગયા. નારે ન થાકી હું છે તમારું પેટ ફાટી ગયું હવે દિવાળી મહિનો આવે ને તાર પપ્પા સાઈન સેન ફાડી નાખે, નવા લેવાય ને એમ. પેટ ફાટી ગયું આને છે ને સાઈન પેન્ટ ફાડી નાખ્યું છે. હે નહીં હા, કારણ કે દિવાળી નવા લેવાય ને એટલે. આમાં ગયા તે પેટ ફાડે ઈ લેવા પડે નવા પહેરવા જોઈએ. હે નવા તો લેવા જ પડે ને કા દિવાળી આવે એટલે. હે લેવા પડે નવા જો આને વિડિયોમાં આવજે આપણું નવું સબસ્ક્રાઇબર નાનું એ નાનું. સબસ્ક્રાઇબર છે. હા હા આ અમારું સબસ્ક્રાઇબર છે જો. ઈ સબસ્ક્રાઇબર છે હા તે સારું. આ બધા સબસ્ક્રાઇબર કહેવાય, આ સબસ્ક્રાઇબર કહેવાય. અને આ જો કોમેન્ટ કેવી હતી એક ભાઈ બહુ મસ્ત બધી કોમેન્ટો કરી હતી હે કે ભદ્રેશભાઈ કે દિવાળી આવતા છે ને તમારે 10,000 કે સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. આપણે આજથી 2 મહિના પહેલા વાત કરી હતી ખબર. હા દિવાળી આવતા આપણે પપ્પાએ કીધું હતું કે 10,000 પૂરા કરી દઈશું સબસ્ક્રાઇબર એમ. કરાવી દઈશું એમ. હા હા. હજી તો જો આપણે ઓલરેડી 7,500 સબસ્ક્રાઇબર થયા. એટલે 2500 બાકી સોરી હતા. દિવાળી સુધી આપણે સબસ્ક્રાઇબર 10,000 પૂરા નહીં થાય. કેમ કાંઈ કે વાંધો નહીં, દિવાળી પછી બીજું કાંઈ નહીં, તમે જે કોમેન્ટ કરી અને જે સપોર્ટ કર્યો ને સંભાળ્યું એટલે સારું જ એ કહેવાય બદલ ને એમ. થેન્ક યુ. હા એમ. થઈ જાય આજ નહીં તો કાલ કાલ. એમ. બીજું તો શું છે. આ હતી અમારા કોમેન્ટનો જવાબ. એ કોમેન્ટ આવી તેનો જવાબ આપી દીધો. તો કઈ નહીં, આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, જમવા બેસી જાય. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.